સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે 48 ત્રણ રસ્તા પાસે તાજેતરમાં જ બનાવવામાં આવેલા ઓવરબ્રિજ તેમજ આસપાસના સર્વિસ રોડ ઉપર કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રોડ બનાવવાને હજુ 2 મહિના જેટલો સમય થયો હોવાનું કહેવાય છે. ત્યાં જ રોડ પર ઠેર ઠેર મોટી તિરાડો, ખાડાઓ પડી જતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે નંબર 48 ના ત્રણ રસ્તા પાસે તાજેતરમાં જ બનાવવામાં આવેલા ઓવરબ્રિજ તેમજ આસપાસના સર્વિસ રોડની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રોડ બનાવ્યાને હજુ 2 મહિના જેટલો સમય થયો હોવાનું કહેવાય છે. ત્યાં જ રોડ પર ઠેર ઠેર મોટી તિરાડો અને ખાડાઓ પડી જતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. નેશનલ હાઈવે નંબર 48 પર 2 મહિનામાં જ તિરાડો અને ખાડાઓનું સામ્રાજ્ય. ઓવરબ્રિજ અને સર્વિસ રોડની કામગીરી સામે સવાલો. વાહન ચાલકોમાં રોષ. જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ. ઓવરબ્રિજની આસપાસના સર્વિસ રોડ પર રોડની બંને બાજુએ અનેક સ્થળોએ તિરાડો પડી ગઈ છે. કેટલીક તિરાડો એટલી મોટી હોવાનું જોવા મળે છે કે ટુ વ્હીલરના ટાયર તેમાં ફસાઈ જાય અથવા તિરાડમાં ઉતરી જાય તેવી સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત ઓવરબ્રિજ પાસે પ્રોટેક્શન આરસીસી દિવાલ નજીક પણ તિરાડો અને ગાબડા જોવા મળતા સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હોવા છતાં ટૂંકા ગાળામાં જ રોડ પર તિરાડો અને ખાડાઓ પડવા લાગ્યા છે, જેના કારણે રોડ બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, યોગ્ય દેખરેખ અને કામગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે. આ હમણાં 1.5 મહિના પહેલા રસ્તો રિપેરિંગ કર્યો હતો. રિપેરિંગ કર્યા પછી એનો સાંધા મારીને તૈયાર કર્યો. પછી ફરીથી આ રસ્તો લાંબો થઈ ગયો. આખા ટાયરો અંદર ઉતરી જાય, બાઇકો અંદર ઉતરી જાય. એના કારણે રાતે એક્સિડન્ટ થાય તો જવાબદાર હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રહેશે. તમે જુઓ તો ખરા કેટલી બધી પરિસ્થિતિ નીચેથી બગડી ગઈ છે. આગળથી કાલે પણ બધા રસ્તા રિપેરિંગ કર્યા, અહીંયા પણ રસ્તા રિપેરિંગ કર્યા. આખું ગન્નારું નીચે ખેંચાઈ ગયું છે, પારીઓ ખેંચાઈ ગઈ છે. આ એક મોટા ભ્રષ્ટાચારની નિશાની છે. એની સ્થળ તપાસ કરવામાં આવે અને જે ગુનેગારો એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે, માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. વાહન ચાલકોનું કહેવું છે કે વારંવાર ખાડાઓ પડતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. કેટલાક સ્થળે તો વાહન ચાલકોએ જાતે જ ખાડાઓ પૂરીને રસ્તો પસાર થવા લાયક બનાવવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ભૂકંપ આવ્યો નથી છતાં તિરાડો, તો ભૂકંપ આવે તો શું થશે? સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે હાલ કોઈ મોટો ભૂકંપ કે કુદરતી આફત આવી નથી, છતાં તાજેતરમાં બનેલા રોડ અને ઓવરબ્રિજ આસપાસ આટલી મોટી તિરાડ પડી રહી છે. તો ભવિષ્યમાં ભૂકંપ જેવી કુદરતી આફત આવે ત્યારે આ માળખું કેટલું ટકી શકશે? જો કે આ અંગે વાસ્તવિક સલામતી સ્થિતિ જાણવા માટે નિષ્ણાતો દ્વારા ટેકનિકલ તપાસ કરાવવી જરૂરી છે. તગડો ટોલ ટેક્સ છતાં રસ્તાની આવી હાલતથી રોષ. નેશનલ હાઈવે પર વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, ત્યારે તેના બદલામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત માર્ગ મળવો જરૂરી છે. પરંતુ અહીં રોડ પર વારંવાર ખાડા અને તિરાડો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજ સહિત આસપાસના સર્વિસ રોડની કામગીરીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકોમાં માંગ ઉઠી છે. હમ નહીં સુધરેગા જેવી સ્થિતિ અકસ્માતનો ભય. રોડની તિરાડો અને ખાડાઓ સમયસર નહીં પૂરવામાં આવે તો ખાસ કરીને રાત્રિના સમયે ટુ વ્હીલર ચાલકો માટે ગંભીર અકસ્માતનો ખતરો ઉભો થઈ શકે છે. જો સ્થિતિ યથાવત રહેશે તો આવતીકાલે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો નવાય નહીં. સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરાવી રોડ, ઓવરબ્રિજ, સર્વિસ રોડ તથા પ્રોટેક્શન આરસીસી દિવાલની ગુણવત્તાની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને ખામી જણાય તો કોન્ટ્રાક્ટર પાસેથી પોતાના ખર્ચે ગુણવત્તાયુક્ત રીતે રિપેરિંગ કરાવવામાં આવે. શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન. પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી. રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા. ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ. તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ. સ્થળ
HDFC બેંક સામે શિવ પેલેસ ઉપર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9427086811 પર રાખડીનું બુકિંગ ચાલુ છે. આજે જ મુલાકાત લો. શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.